ચેપ્ટર નંબર 5 ઇલેક્ટ્રિકલ સેફ્ટી એન્ડ આઈ રૂલ્સ. તો પહેલાં જોઈએ ઇન્ટ્રોડક્શન. તો આપણે જોઈએ કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કોઈ પણ પ્રકારનું હોય બિલ્ડિંગમાં, એની અંદર સેફ્ટીનો જે પોઈન્ટ છે તે ખૂબ અગત્યનો છે. એમસીબી, ઈએલસીબી અને ફ્યુઝ એ આપણા રેસિડેન્શિયલ ઇન્સ્ટોલેશનની અંદર પ્રોટેક્શન માટે એટલે કે સેફ્ટી માટે કરવામાં આવે છે. એવી જ રીતના એમસીબી, ઈએલસીબી, ફ્યુઝ, ફાયર એલાર્મ સિસ્ટમ, સ્મોક ડિટેક્શન સર્કિટ, લાઇટનિંગ એરેસ્ટર, એ બધા જે જુદા જુદા પ્રકારના જે પ્રોટેક્શન છે એ પ્રોટેક્શન મલ્ટી સ્ટોરેજ એટલે કે કોમ્પ્લેક્સ પ્રકારનું બિલ્ડિંગ હોય ત્યાં કરવામાં આવે છે. એ અહીંયા આપણે ચેપ્ટરની અંદર જુદી જુદી પ્રકારની પ્રોટેક્શન સિસ્ટમ, સ્મોક ડિટેક્શન સિસ્ટમ, ડીજી સેટ વગેરેનો અભ્યાસ કરીશું. તો પહેલાં જોઈએ ઇમ્પોર્ટન્સ ઓફ સેફ્ટી રૂલ્સ. સો વિચ ટાઈપ સેફ્ટી રૂલ્સ વી હેવ ટુ ફોલો વિચ ઇઝ ગિવન બાય ધી ગવર્મેન્ટ. બરાબર, એટલે આપણને ગવર્મેન્ટે આપણને કયા કયા સેફ્ટી રૂલ્સ બિલ્ડિંગ માટે જરૂરી છે તે જણાવેલ છે. તો જોઈએ, પહેલું જોઈએ કે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સની અંદર કયા કયા પ્રકારના સેફ્ટી રૂલ્સ હોય છે. તો પહેલું ઇલેક્ટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, બીજું ઇમરજન્સી સપ્લાય સિસ્ટમ, ત્રીજું ફાયર એલાર્મ સર્કિટ, ચોથું ફાયર ફાઇટિંગ સિસ્ટમ, ફિફ્થ ઇન્ટરકોમ ફેસિલિટી, છઠ્ઠું સ્મોક ડિટેક્શન સર્કિટ, સાતમું અર્થિંગ સિસ્ટમ, આઠમું સિલેક્શન ઓફ લોકેશન ઓફ સબસ્ટેશન કે સબસ્ટેશનના લોકેશનની પસંદગી, નવમું કોલ બેલ સિસ્ટમ. હવે જોઈએ કે ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઇન ડોમેસ્ટિક એન્ડ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ ઇન્સ્ટોલેશન. તો કે ડોમેસ્ટિક અને જે આપણું બહુમાળી બિલ્ડિંગ છે એના ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન વખતે ફાયર સેફ્ટી બાબતે નીચે મુજબની બાબતોને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. તો પહેલું કે દરેક ઇક્વિપમેન્ટનું કન્સ્ટ્રક્શન, જે બહુમાળી બિલ્ડિંગ, ડોમેસ્ટિક બિલ્ડિંગ, બરાબર, એટલે કે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ કોમ્પ્લેક્સની અંદર તમારે દરેક ઇક્વિપમેન્ટનું કન્સ્ટ્રક્શન, ટેમ્પરેચરનું રાઇઝ, કરંટ રેટિંગ, ઓવરલોડ અને પરફોર્મન્સ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ હોવું ખાસ જરૂરી છે. બીજું ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન વર્ક, જે પણ કોઈ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનું કાર્ય કરવામાં આવે છે એ કાર્ય લાયસન્સ ધરાવતા ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર, આ લાયસન્સ કોણ આપે છે? ગવર્મેન્ટ આપે છે. કોને? ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરને. તો આપણે જે પણ કોઈ કામ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનું જે પણ કંઈ કામ બિલ્ડિંગની અંદર કરવાનું છે એ કામ આપણે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર અને સર્ટિફાઈડ સુપરવાઇઝર, એના માટે જે સુપરવાઇઝર હોય છે એનું માર્ગદર્શન મુજબ કરવું જોઈએ. થર્ડ, દરેક ઇક્વિપમેન્ટનું હીટિંગ, સ્મોકિંગ, નોઇઝ અને વાઇબ્રેશન વગર કન્ટિન્યુઅસ થવું જોઈએ. એટલે કોઈ પણ ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલેશન કરેલું હોય એની અંદર વાઇબ્રેશન ન થવું જોઈએ, સ્પાર્કિંગ, નોઇઝ, વર્કિંગ, હીટિંગ એ થવું જોઈએ નહીં. નેક્સ્ટ, દરેક ઇક્વિપમેન્ટનું જે માઉન્ટિંગ છે તે એકદમ સલામત રીતે થયેલું હોવું જોઈએ. પાંચમું, દરેક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ, ફિટિંગ્સ, એસેસરીઝ અને વાયરિંગ સિસ્ટમ એ નીચેની કન્ડિશનમાં મંજૂરી મળેલ હોય તેવું હોવું જોઈએ. પહેલું, ધુમાડો. બીજું, ગેસ અને લિક્વિડની ઇક્વિપમેન્ટ ઉપર ખરાબ અસર. થર્ડ, ડસ્ટ અને ફાઇબર્સ મટીરિયલની અસર. ચોથું, ભેજવાળી જગ્યા. અને પાંચમું, વધારે ટેમ્પરેચર. હવે દરેક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ, એસેસરીઝ, ઇલેક્ટ્રિકલ કેબલ વગેરે ઉપર મેન્યુફેક્ચરરનું નામ અને ટ્રેડમાર્ક હોવો ખાસ જરૂરી છે. આ ઉપરાંત તેની અંદર વોલ્ટેજ, કરંટ અને એનો વોટના રેટિંગ પણ દર્શાવેલા હોવા જોઈએ. હવે જોઈએ પહેલું સ્વિચ બોર્ડ. સ્વિચ બોર્ડને કેવી રીતે ઇન્સ્ટોલેશન કરેલું હોવું જોઈએ. તો કોઈ પણ સ્વિચ બોર્ડ હોય મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગની અંદર દરેક સ્વિચ બોર્ડનું ઇન્સ્ટોલેશન ડ્રાય જગ્યાએ કે ડ્રાય લોકેશનમાં કરેલું હોવું જોઈએ. કેમ કે આપણે જોઈએ કે મોઇસ્ચર એ ઇન્સ્યુલેશનનો મોટો દુશ્મન છે.
એટલે આપણે કોઈ પણ ઇલેક્ટ્રિકલ બોર્ડનું ઇન્સ્ટોલેશન કરીશું એ ઓલવેઝ ડ્રાય કન્ડિશન એટલે કે સૂકી કન્ડિશનની અંદર કરેલું હોવું જોઈએ. બીજું, સ્વિચ બોર્ડની નજીક ડસ્ટ અને કોટન ન હોવું જોઈએ. ત્રીજું કે સ્વિચ બોર્ડની અંદર પ્રોપર રેટિંગનો HRC ફ્યુઝ ઇન્સ્ટોલ કરેલો હોવો જોઈએ. ચોથું, દરેક આઉટગોઈંગ સર્કિટ, જે બોર્ડમાંથી જે પણ કોઈ આઉટગોઈંગ સર્કિટ નીકળે છે એ ઓટોમેટિક સર્કિટ બ્રેકર, લિંક સ્વિચ અને કટઆઉટથી કંટ્રોલ કરવામાં આવે છે. એટલે દરેક આઉટગોઈંગ સર્કિટની અંદર તમારે શું મૂકવાનું છે? એક ઓટોમેટિક સર્કિટ બ્રેકર, લિંક સ્વિચ અને કટઆઉટ હોવો જોઈએ, જે દરેક આઉટગોઈંગ સર્કિટને કંટ્રોલ કરી શકે. ફિફ્થ, દરેક સ્વિચ અને સર્કિટ બ્રેકર બોર્ડના આગળના ભાગમાં ઓપરેટ થાય એ રીતે રાખેલી હોવી જોઈએ. એટલે તમારો બોર્ડનો જે આગળનો ભાગ છે તેની અંદર જ તમારે સ્વિચ રાખવાની છે, જેથી તમે ઇઝીલી એને ઓપરેટ કરી શકો. છઠ્ઠું, દરેક વાયર અને કેબલના જે કનેક્શન છે તે કનેક્શન શોલ્ડર, લગ અથવા ક્રીમ જોઈન્ટથી કરેલા હોવા જોઈએ. મેં તમને આગળ પણ કીધું કે લૂઝ કનેક્શન ઇટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ, બરાબર. ટુ બર્ન આઉટ ધી કેબલ, ટુ બર્ન આઉટ ધી ટર્મિનલ, સ્વિચ ટર્મિનલ, પ્લગ ટર્મિનલ, બરાબર. એટલે મેં આગળ પણ કીધેલું કે તમારે કોઈ પણ કનેક્શન કરો, વાયર ના હોય કે કેબલ ના હોય, એ તમારે શોલ્ડરથી કરવા જોઈએ અથવા લગ ભરીને કરવા જોઈએ અથવા એને ક્રીમ જોઈન્ટ કરવા જરૂરી છે, જેથી લૂઝ કનેક્શન ન થાય અને લૂઝ કનેક્શનને કારણે જે સ્પાર્કિંગ થાય છે એ સ્પાર્કિંગ થતું નથી. સાતમું, દરેક સ્વિચ બોર્ડ મેટલ ક્લેડ અથવા ઇન્સ્યુલેટેડ એન્ક્લોઝ પ્રકારના હોવા જરૂરી છે. બીજો પોઈન્ટ, પાવર ડિસ્ટ્રીબ્યુશન અને મોટર કંટ્રોલ ગિયર. તો દરેક ટર્મિનલ, વોશર અને ક્લિપ એ કોપર, બ્રાસ અથવા રસ્ટ પ્રૂફ મટીરિયલના બનેલા હોવા જોઈએ. દરેક કેબલનું કનેક્શન આગળ કીધું તે મુજબ લગ અને શોલ્ડર થ્રુ કરેલા હોવા જોઈએ. પાવર વાયરિંગની અંદર લૂપિંગ અને ટી જોઈન્ટ સર્કિટ બ્રેકર, લિંક સ્વિચ અને કટઆઉટ મારફત કરેલા હોવા જોઈએ. ત્રીજું, ટ્રાન્સફોર્મર સબસ્ટેશન. હવે આપણે કીધું તે પ્રમાણે કે બહુમાળી બિલ્ડિંગની અંદર ઘણો જે લોડનું જે લોડ રિક્વાયરમેન્ટ છે તે ઘણી વધારે હોય છે. એટલે આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે જો લોડની કિંમત વધારે હોય, બિલ્ડિંગની અંદર હોય, કોઈ કોમ્પ્લેક્સની અંદર હોય, તો આપણે એનું જે સબસ્ટેશન છે, બરાબર, તેનામાં જે ટ્રાન્સફોર્મર છે તે ટ્રાન્સફોર્મર આપણે તે જગ્યાએ ઇન્સ્ટોલ કરવું પડે. એટલે આપણે કીધું કે જ્યારે ટ્રાન્સફોર્મર પ્રકારનું સબસ્ટેશન જ્યારે જરૂર હોય બિલ્ડિંગની અંદર અને તેની કેપેસિટી જો 2000 લીટરથી, ઓઇલની કેપેસિટી ટ્રાન્સફોર્મરની અંદર 2000 લીટરથી વધારે હોય ત્યારે ફાયર રેઝિસ્ટન્સ બિલ્ડિંગની અંદર ટ્રાન્સફોર્મરનું ઇન્સ્ટોલેશન કરવું જોઈએ. હવે પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ, જે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ માટે જે પ્રોટેક્ટિવ સિસ્ટમ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે તે સબસ્ટેશનની અંદર જ ઇન્સ્ટોલ કરેલા હોવા જોઈએ. ત્રીજું, કે આઇસોલેટિંગ ઇક્વિપમેન્ટ છે તે ટ્રાન્સફોર્મરની બંને સાઈડ એટલે કે HT સાઈડ અને LT સાઈડ, ટ્રાન્સફોર્મરની HT અને LT બંને સાઈડે આપણે આઇસોલેશન ઇક્વિપમેન્ટ પ્રોવાઈડ કરેલા હોવા જોઈએ. ચોથું, વાઇન્ડિંગ. તો એઝ પર IS 732 એલ્યુમિનિયમ કંડક્ટર વાયરિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જે છે તે દરેક કંડક્ટર ઉપર ઇન્સ્યુલેશન હોવું ખાસ જરૂરી છે. ખાલી કોના? બેર કંડક્ટરની અંદર આપણે ઇન્સ્યુલેશનની જરૂર નથી, એ બાકી સિવાયના બધા કંડક્ટરની ઉપર ઇન્સ્યુલેશન જરૂરી છે. ત્રીજું, કે જ્યારે ચેનલ, ડર્ટ, પછી દિવાલ અથવા સીલિંગ, બરાબર, એની અંદરથી કંડક્ટર પસાર કરવામાં આવે છે ત્યારે એની અંદર રેઝિસ્ટન્સ બેરિયર પ્રોવાઈડ કરવામાં આવે છે, જેને કારણે જો કોઈ કારણસર આગ લાગે તો આગ પસરતી નથી. આ પણ ખાસ અગત્યનું છે. હવે જોઈએ જુદી જુદી પ્રકારની વાયરિંગ મેથડ્સ. તો જે આપણો મેઇન કેબલ છે
બિલ્ડિંગની અંદરનો જે મેઇન કેબલ છે એ સર્કિટ બ્રેકરથી કંટ્રોલ થતો હોવો જોઈએ. બીજું કે જ્યારે તમારો કંડક્ટર બારીમાંથી, ડોરમાંથી, સીલિંગમાંથી અથવા ફ્લોરમાંથી જતો હોય ત્યારે વાયરના પ્રોટેક્શન માટે કોન્ડ્યુટમાંથી પસાર કરવો જરૂરી છે. કે જ્યાં આપણે કહીએ કે ધારો કે દિવાલની અંદરથી વાયર પસાર કરવો હોય તો ડાયરેક્ટ હોલ કરીને વાયર પસાર કરવાનો નથી, પણ એ વાયરને પ્રોટેક્શન આપવા માટે આપણે શું યુઝ કરવામાં આવશે? કોન્ડ્યુટ. અને એ કોન્ડ્યુટની અંદરથી કંડક્ટર પસાર કરવામાં આવે છે. બરાબર. હવે જે આપણું મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે, બરાબર, એ મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ગ્રાઉન્ડ લેવલથી 2 મીટરની ઊંચાઈએ ઇન્સ્ટોલેશન કરેલું હોવું જોઈએ. એટલે ગ્રાઉન્ડ લેવલથી આપણું જે મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે કેટલા મીટરે હોવું જોઈએ? 2 મીટરે. કેમ કે જનરલી આપણા ઘરની અંદર હાઇટ કેટલી હોય છે? આપણા જે સીલિંગની છે તે નોર્મલી 3 મીટર જેવી હોય છે. બરાબર. બીજું કે જે લાઇટિંગ, જે ડક્ટની અથવા ટનલની અંદર વાયરોનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે વાયરને ડક્ટ અથવા ટનલની અંદર રાખવામાં આવે છે ત્યારે તે સમયે આર્મર કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું કે સીલિંગ રોઝ જે હોય છે તેની બાજુમાં આપણે ફેન હોય છે અથવા સસ્પેન્ડેડ ફિટિંગ હોય છે, બરાબર, તે બે વચ્ચેનું ડિસ્ટન્સ 250 mm વધારે હોવું જોઈએ નહીં. મેં તમને આગળ પણ કીધેલું કે ફેનના જે કનેક્શન લેવામાં આવે છે વાયરિંગમાં, એ આગળ શું પ્રોવાઈડ કરવામાં આવે છે? સીલિંગ રોઝ. સીલિંગ રોઝની અંદરથી આપણે કોઈપણ ઇક્વિપમેન્ટ એની બાજુમાં રાખ્યું હોય એમાંથી કનેક્શન માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? સીલિંગ રોઝ. તો સીલિંગ રોઝ અને જે પણ તમારું કોઈ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે, ફેન છે અથવા સસ્પેન્ડેડ ફિટિંગ છે, એ બે વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? 250 mm, 250 mm. ચાલો જોઈએ અર્થિંગ. તો અર્થિંગ આપણું IS 3043 મુજબ હોવું જોઈએ દરેક અર્થિંગ. બરાબર. ચાલો પછી જોઈએ કોન્ડ્યુટ્સ. તો લો અને મીડિયમ વોલ્ટેજ માટે નોન મેટાલિક કોન્ડ્યુટનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. હવે જે આપણો અર્થિંગ વાયર છે એ અર્થિંગ વાયર પણ કોન્ડ્યુટની અંદરથી પસાર કરવામાં આવે છે. જ્યારે મોઇસ્ચર કન્ડિશન હોય, ભેજવાળી જગ્યા હોય, તો તે સમયે રસ્ટપ્રૂફ પેઇન્ટ અથવા ગેલ્વેનાઇઝ કોટેડ પ્રકારની કોન્ડ્યુટનો ઉપયોગ કરવામાં આવે છે, જે મોઇસ્ચર સામે રક્ષણ આપે છે. કોન્ડ્યુટ કેમિકલ ફેક્ટરીની અંદર જ્યારે વાયરિંગ કરવામાં આવે છે ત્યારે એ વાયરિંગ માટે જે પણ કોઈ કોન્ડ્યુટનો ઉપયોગ કરવામાં આવે છે એ કોન્ડ્યુટ ઉપર સ્પેશિયલ પ્રોટેક્ટિવ કવર પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે જ્યારે આપણે જોયું કે મોટરના કનેક્શન કરવાના હોય, ટર્મિનલ બોક્સ હોય મોટરનું, સ્ટાર્ટર હોય, સ્વિચ હોય, ત્યાં જે કનેક્શન કરવાના હોય અને ત્યાં જે વાયર પસાર થાય છે, તો એ વાયરને પ્રોટેક્શન આપવા માટે ફ્લેક્સિબલ કોન્ડ્યુટનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો જોઈએ મિનરલ ઇન્સ્યુલેટેડ અને મેટલ શીટેડ કેબલ. તો લો અને મીડિયમ વોલ્ટેજ માટે આગળ કીધું તે પ્રમાણે નોન મેટાલિક કોન્ડ્યુટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એમાં નીચે મુજબની કન્ડિશનનો સમાવેશ થાય છે. પહેલું કોરોસિવ કન્ડિશન. બીજું કે જ્યારે કેબલને ગ્રાઉન્ડની અંદર ડાયરેક્ટ લેઇંગ કરવામાં આવે છે, જ્યારે કે જેની અંદર મિકેનિકલ ડેમેજ સામેનું કોઈ પ્રોટેક્શન આપવામાં આવતું નથી, તેમજ કોરોસિવ પ્રોટેક્શન પણ આપવામાં આવતું નથી. કેબલને સિમ્પલી ડાયરેક્ટ ટનેલ બનાવીને ગ્રાઉન્ડની અંદર લેઇંગ કરવામાં આવે છે. હવે કેબલ ટ્રેન્ચ અંડર ફ્લોર. હા, જ્યારે કેબલને માઉન્ટિંગ કરવા માટે, બરાબર, ઇન્સ્યુલેટેડ રેક ટ્રેન્ચની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. જે ટ્રેન્ચ મિનિમમ ડિસ્ટન્સ છે કેબલ અને બોટમ ટ્રેન્ચ છે એ 5 mm જેટલું હોવું જોઈએ. બરાબર. અને જે એવરી પ્રોટેક્શન ઓફ ટ્રેન્ચ, એટલે કે ટ્રેન્ચના પ્રોટેક્શન માટે જે ટ્રેન્ચ હોય છે એ ટ્રેન્ચનો ઉપરનો ભાગ, ટનેલનો ઉપરનો ભાગ કોન્ક્રીટ સ્લેબથી કવર કરવામાં આવે છે. 10મું લાઇટનિંગ સ્વિચ બોર્ડ. મીડિયમ વોલ્ટેજ માટે મેઇન સ્વિચ, ફ્યુઝ અને બ્રાન્ચ મેઇન બોર્ડ જે હોય છે તે મેટલ પ્લેટ પ્રકારના હોવા જોઈએ. લિંક સ્વિચ અને કટઆઉટ જે છે તે દરેક મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ
અને દરેક સર્કિટની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. બીજું એક ખાસ ધ્યાન રાખવું કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું માઉન્ટિંગ અથવા આયર્ન ક્લેડ સ્વિચનું માઉન્ટિંગ અથવા કોઈપણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ માટેનું કંટ્રોલ ગિયરનું જે માઉન્ટિંગ છે તે લાકડા ઉપર કરવું જોઈએ. નેક્સ્ટ, વોલ પ્લગ અને સોકેટ આઉટલેટ. દરેક સોકેટ આઉટલેટ હશે કોઈ પણ માટે 5 એમ્પિયરનો હોય કે 15 એમ્પિયરનો હોય, એનું કંટ્રોલિંગ એક સિંગલ સ્વિચ વડે કરવામાં આવે છે. બીજું, જે ફ્લેક્સિબલ કેબલ છે તે પેન્ડન્ટ, લેમ્પ, લિફ્ટ અને ક્રેનની અંદર ઉપયોગ કરવામાં આવે છે. હવે ફ્લેક્સિબલ કેબલ કોઈપણ દિવસ હોલની દિવાલ, સીલિંગ, ફ્લોર કે વિન્ડોમાંથી પસાર કરવામાં આવતા નથી. અને મોટે ભાગે ફ્લેક્સિબલ કેબલનો ઉપયોગ ફ્લોરોસન્ટ અને ડિસ્ચાર્જ લેમ્પના કનેક્શન માટે કરવામાં આવે છે.